જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય 9 વિશ્વરૂપના વધ અને વૃતાસુરની ઉત્પત્તિ. શ્રી સુખદેવજી બોલ્યા, હે ભરતવંશી રાજા, અમે સાંભળ્યું છે કે તે વિશ્વરૂપને 3 મસ્તકો હતા. તેમાંનું એક સોમ પીનારું, બીજું મદિરા પીનારું અને ત્રીજું ખાનારું હતું. હે રાજા, દેવતાઓ જેના વડીલો હતા એવો તે વિશ્વરૂપ યજ્ઞમાં દેવોના પ્રત્યક્ષ ભાગને ઉચ્ચ સ્વરે વિનયપૂર્વક જાહેર કરતો, તે જ વિશ્વરૂપ દેવોનું યજન કરતો, ત્યારે ગુપ્ત રીતે અસુરોને પણ યજ્ઞ ભાગ આપતો. કારણ કે પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી માતાના સ્નેહને વશ થઈ અસુરોને તે અનુસરતો. દેવોનું એ અપમાન અને ધર્મમાં એવું કપટ જાણી ઇન્દ્રે ભયવત બની ક્રોધથી વિશ્વરૂપના મસ્તકો એકદમ કાપી નાખ્યા. તે વેળા સોમ પીનારું તેનું મસ્તક કપંજીલ પક્ષી થયું, મદિરા પીનારું કલમિક પક્ષી થયું અને અન્ન ખાનારું તેતર પક્ષી થયું. ઇન્દ્ર જો કે બ્રહ્મહત્યા અટકાવવા સમર્થ હતો તો પણ તેણે બ્રહ્મહત્યાને ખોબામાં લીધી અને 1 વર્ષ સુધી એમને એમ રહી પ્રાણીઓને મધ્યે પોતાની શુદ્ધિ કરવા એટલે લોકાપવાદ કરવા તે બ્રહ્મહત્યાના પાપને પૃથ્વી, જળ, વૃક્ષો તથા સ્ત્રીઓને 4 ભાગે વહેંચી આપ્યું. તેમાંનો 4થો ભાગ પૃથ્વીએ પોતાના ખાડો પડે તે અને મળે જ પુરાઈ જાય એવું વરદાન મેળવી લીધો. પૃથ્વીમાં જ ક્ષાર ભાગ દેખાય છે, તે બ્રહ્મહત્યાનું જ સ્વરૂપ છે. 4થો ભાગ વૃક્ષોએ અમે કાપ્યા છતાં ફરી ઉગીએ એવું વરદાન મેળવીને લીધો. એ વૃક્ષોમાં ક્ષીર અથવા ગુંદર રૂપે તે બ્રહ્મહત્યા દેખાય છે, માટે જ તે વસ્તુ અભયક્ષ છે. સ્ત્રીઓએ નિત્ય કામભોગ પ્રાપ્ત થાય એવું વરદાન લઈ બ્રહ્મહત્યાનો 4થો ભાગ લીધો. એ બ્રહ્મહત્યાનું પાપ દર મહિને સ્ત્રીઓને રજોદર્શન રૂપે દેખાય છે. અને છેલ્લો 4થો ભાગ પાણીએ અમે જે દ્રવ્ય સાથે મળીને તેમાં વધારો થાય અથવા કૂવા વગેરેમાંથી અમને બહાર કાઢે તો પણ ઝરણા વગેરેથી અમારો વધારો થાય એવું વરદાન લઈને લીધો. એ બ્રહ્મહત્યાનું પાપ પાણીમાં પરપોટા અને ફીણના રૂપે દેખાય છે, માટે જ પરપોટા તથા ફીણને દૂર કરીને જ પાણી લે છે. એ રીતે પોતાના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રથી મરણ પામ્યો તે પછી તેના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રનો નાશ કરવા, તેનો શત્રુ ઉત્પન્ન કરવા, હે ઇન્દ્ર શત્રુ, તું બુદ્ધિ પામ અને શત્રુનો જલ્દી નાશ કર, એ આશયનો મંત્રોચ્ચાર કરી અગ્નિમાં હોમ કર્યો. એટલે દક્ષિણાગ્નિમાં ઘોર દેખાવનો પુરુષ ઉત્પન્ન થયો. તે પુરુષ પ્રલય કાળે ઉત્પન્ન થનાર કાળ જેવો હતો અને ફેંકેલું બાણ તથા જેટલો પ્રદેશ દૂર જાય તેટલો તે દરરોજ વધતો હતો. તેનો વર્ણ બળેલા પહાડ જેવો શ્યામ હતો. તેની કાંતિ સંધ્યાકાળના વાદળના સમૂહ સરખી હતી. એની ચોટલી, દાઢી તથા મૂછ તપાવેલા તાંબા જેવા હતા અને તેના નેત્રો બપોરના સૂર્ય જેવા ઉગ્ર હતા. પોતાના જળહળતા ત્રિશૂલ પર આકાશ અને પૃથ્વીને જાણે પરોવતો હોય તેવો જણાઈને તે નાચતો હતો, મોટી ગર્જનાઓ કરતો હતો, પગ વડે ધરણીને ધ્રુજાવતો હતો અને જાણે પર્વતની ગંભીર ગુફા હોય અથવા આકાશને જાણે પી જતું હોય, નક્ષત્રોને જીભ વડે ચાટતું હોય અને 3 ભુવન ગળી જતું હોય એવા મોટા ભયંકર દાઢોવાળા પોતાના મુખથી તે વારંવાર બગાસા ખાતો હતો. આવા તે પુરુષને જોઈ સર્વ લોકો ભયભીત થઈ 10 દિશાઓમાં નાસવા લાગ્યા. એ પ્રમાણે ત્વષ્ટાએ ઉત્પન્ન કરેલા તે પુરુષ મૂર્તિ ધારણ કરનાર અંધકારે આ લોકોને તે વેળા ઢાંકી દીધા. તેથી અત્યંત ભયંકર તે પાપી વૃત એવા નામથી જગતમાં કહેવાયો. મોટા દેવો પોતાના સમુદાયોની સાથે તેની સામા દશી પોતપોતાના દિવ્ય અસ્ત્રો તથા શસ્ત્રોના સમૂહનો તેના પર મારો ચલાવવા લાગ્યા, પણ તે સર્વ અસ્ત્ર શસ્ત્રને ગળી જવા લાગ્યો. આથી તે સર્વ દેવો વિસ્મય પામ્યા, ખિન્ન થયા અને નિસ્તેજ થયા.
પછી તેઓ એકાગ્ર થઈ અંતર્યામી આદિપુરુષની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા, વાયુ, આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી, 3 લોક અને બ્રહ્મા વગેરે અમે દેવો ભયભીત બની કાળને બલિદાન આપીએ છીએ. તે કાળ પણ જેનાથી ડરે છે તે પરમેશ્વરથી જ અમારું રક્ષણ થાવ. કારણ કે જે અહંકારથી અથવા કોઈ કુતૂહલથી રહી અત્યંત શાંત સ્વસ્વરૂપના લાભથી જ પરિપૂર્ણ કામનાવાળા અને બધે સભાનપણે રહેલા છે, એવા તે પરમેશ્વરને છોડી જે બીજાને શરણે જાય છે તે ખરેખર મૂર્ખ છે. કારણ કે તે અજ્ઞાની કૂતરાની પૂંછડીથી સમુદ્ર તરવા ઈચ્છે છે. મત્સ્ય અવતાર સમયે જેમના મોટા શિંગડામાં પૃથ્વીરૂપી પોતાની નૌકા બાંધી સત્યવ્રત મનુ સંકટને બરાબર તરી ગયા હતા, તે જ ભગવાન મત્સ્ય અવતારી અમારું આશ્રિતોનું વૃતાસુરના દુરંત ભયથી અવશ્ય રક્ષણ કરશે. પૂર્વે બ્રહ્મા પણ ફૂંકાતા વાયુને લીધે ઉછળતા મોજાના અવાજથી મહાભયંકર પ્રલયકાળના જળમાં આસનરૂપ કમળ ઉપરથી લગભગ ગબડી પડ્યાની સ્થિતિમાં હતા અને એકલા કોઈની સહાય વિનાના હતા. ત્યારે જેમના આશ્રયથી જ તે ભયથી છૂટ્યા હતા તે જ ભગવાન અમને આ વૃતાસરના સંકટથી તારનારા થાવ. વળી જે એક જ ઈશ્વરે પોતાની માયા વડે અમને સર્જ્યા છે અને જેમની કૃપા પામેલા અમે આ જગતને ઉત્પન્ન કરીએ છીએ, તે પરમેશ્વર અમારી પૂર્વે જ અંતર્યામીપણે સર્વને પ્રેરણા આપે છે. છતાં અમે સૌ એકબીજાથી જુદા પોતાના ઈશ્વર માનીએ છીએ, તેથી એ પરમાત્માના સ્વરૂપને જોઈ શકાતા નથી. તેમજ જે પરમેશ્વર પોતે નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, છતાં યુગે યુગે દેવો, ઋષિઓ, પશુ પક્ષીઓ તેમજ મનુષ્યમાં પોતાની માયા વડે ઉપેન્દ્ર, પરશુરામ, મત્સ્ય તથા રામચંદ્ર આદિ શરીરો વડે અવતાર લઈ શત્રુઓથી અત્યંત પીડાતા અને પોતાના માની રક્ષે છે. તે જ અમારા ઈષ્ટદેવ, સર્વોત્કૃષ્ટ દેવ, જગતના આત્મા, છતાં જગતથી ભિન્ન જગતના પરમ કારણ, પ્રતિકરૂપ, પુરુષરૂપ અને શરણે જવા યોગ્ય ભગવાનને અમે સર્વ શરણે જઈએ છીએ અને તે મહાન આત્મા અમારું કલ્યાણ કરજો. શ્રી સુખદેવજી બોલ્યા, હે મહારાજ, અમે સ્તુતિ કરતા દેવોના હૃદયમાં શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર ભગવાને પ્રથમ દર્શન દીધું અને પછી પશ્ચિમ દિશામાં તે દેખાયા. માત્ર શ્રી વત્સચિહ્ન તથા કૌસ્તુભ મણિ સિવાય પોતાના જેવા જ સ્વરૂપો ધારણ કરતા સુનંદ આદિ 16 પાર્ષદો જેમની ચારે તરફ સેવા કરતા હતા અને જેમના નેત્ર શરદ ઋતુના પ્રફુલ્લ કમળ જેવા હતા, એવા તે ભગવાનના દર્શન કરી તે સર્વ દેવો તેમના દર્શનના આનંદથી પરવશ થયા અને હે રાજન, ભૂમિ ઉપર દંડવત પ્રણામ કરી ધીમે ધીમે ઊભા થઈ તેઓ સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા, યજ્ઞ જેમનું સામર્થ્ય છે એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. કાળ સ્વરૂપ આમને અમે નમસ્કાર કરીએ છીએ. જેમણે પોતાનું ચક્ર ફેંક્યું છે એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ અને જેમના અનેક માંગલિક નામો છે એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે દાતા, 3 ગુણોના નિયંતા આપના દેવ, પશુ પક્ષીને મનુષ્ય એ 3 ગતિના પરમ પદરૂપ નિર્ગુણ સ્વરૂપને જાણવા સૃષ્ટિના અર્વાચીન પુરુષ કદી યોગ્ય નથી. હે ભગવન, હે નારાયણ, હે વાસુદેવ, હે આદિપુરુષ, હે મહાપુરુષ, હે પ્રભાવશાળી, હે પરમ મંગળ, હે પરમ કલ્યાણ, હે પરમ દયાળુ, હે એક જ સ્વરૂપ, હે જગતના આધાર, હે લોકોના એકમાત્ર નાથ, હે સર્વના ઈશ્વર, હે લક્ષ્મીના સ્વામી, આપને અમારા નમસ્કાર હો. પરમહંસ સંન્યાસીઓ ઉત્કૃષ્ટ આત્મયોગ રૂપી અષ્ટાંગ યોગ વડે ચિત્તની એકાગ્રતા થવાથી સારી રીતે અભ્યાસ કરાયેલા પ્રગટ પરમહંસ ધર્મરૂપ ભગવત ભજનની જેના આજ્ઞારૂપ કમાન ઉઘડી ગયા હોય છે, એવા પોતાના ચિત્તરૂપી ખુલ્લામાં દ્વારમાં પડતા આત્મપ્રકાશમાં પોતાની મેળે જ પ્રગટ થતું સ્વસ્વરૂપ સુખ અનુભવે છે, તે અનુભવ સ્વરૂપ આપ જ છો. હે ભગવન, આપની આ ક્રીડા કરનારી યુક્તિ જાણવી જાણે મુશ્કેલ હોય તેમ લાગે છે, કારણ કે આપ કોઈના પણ આશ્રયથી રહિત શરીર વિનાના અને સત્વાદી ગુણોથી પણ રહિત છો
છતાં આપ અમારી સહાયની લેશ પણ ગરજ રાખ્યા વિના કેવળ નિર્વિકાર સ્વરૂપ વડે જ આ સાગુણ જગતને સર્જો છો, પાળો છો અને સહારો છો. જેમ દેવદત્ત નામનો કોઈ મનુષ્ય પોતે ઘર વગેરે બાંધી તેમાં પોતે કરેલા શુભ અશુભના ફળ ભોગવે છે, તેમ બ્રહ્મ સ્વરૂપ આપ જીવ સ્વરૂપે આ ગુણ સૃષ્ટિમાં પાંડી પડીને પરતંત્રપણે પોતે કરેલા શુભ અશુભ કર્મના ફળ ભોગવો છો કે કેવળ આત્મામાં જ રમનારા ઉપસમ સ્વભાવવાળા અને અસ્ખલિત ચૈતન્ય શક્તિવાળા આપ સાક્ષી સ્વરૂપે વર્તો છો, તે અમે જાણી શકતા નથી. અથવા ઉપર કહેલી બંને બાબત આપ વિશે વિરુદ્ધ નથી, કેમ કે આપના ગુણ સમુદાય અગણિત છે. આપ ઈશ્વર છો. આપનું મહાત્મય તર્કમાં ન આવે તેવું હોવાથી વિકલ્પો, વિતર્કો, વિચારો, મિથ્યા પ્રમાણો અને કૃતકૃતિયુક્ત એવા શાસ્ત્રો વડે વ્યાકુળ થયેલા અંતઃકરણ આશ્રયવાળા અને દુરાગ્રહને લીધે વાદ કરતા અર્વાચીન પુરુષોના વિવાદના આપ અવિષય છો. આપ કહો કે આ મારો તમારી માત્ર શ્રદ્ધા જ છે, એમાં કોઈ યુક્તિ હોય તો બતાવો. તો અમે કહીએ છીએ કે આપ વિશે આ સમસ્ત માયામય સંસાર અટકેલો છે અને આપ તો કેવળ એક જ સ્વરૂપ છે. છતાં આપ વિશે વચ્ચે માયાને લાવવાથી કરતાપણું વગેરે કયો અર્થ દુર્ઘટ રહે છે. કઈ વસ્તુ ઘટી શકે તેમ નથી, અર્થાત માયાના આશ્રયથી ઘણું ઘટે તેમ છે. પણ ખરી રીતે કરતાપણું વગેરે આપ વિશે હોય તો જ વિરોધ આવે ને, તેવું તે કહી છે નહીં, કારણ કે આપ વિશે બે સ્વરૂપ જ નથી. આપ તો કેવળ અદ્વૈત સ્વરૂપ જ છો. જેમ સર્પ આદિની બુદ્ધિઓવાળાને દોરીનો ટુકડો સર્પ આદિ અનેક સ્વરૂપે દેખાય છે, પણ ખરી રીતે તે દોરીનો જ ટુકડો છે, તેમાં સમબુદ્ધિવાળા પુરુષના અભિપ્રાયને આપ સમસ્વરૂપે અનુસરો છો અને વિષમ બુદ્ધિવાળા પુરુષોના અભિપ્રાયને વિષમ રૂપે નિર્ગ્રહતા સ્વરૂપથી અનુસરો છો. પણ ખરી રીતે આપ એક જ સર્વ વસ્તુઓમાં વસ્તુ સ્વરૂપે એટલે સત્વ સ્વરૂપે રહ્યા છો. આપ એક જ સર્વના ઈશ્વર સકટ જગતના કારણના પણ કારણરૂપ અને સર્વના અંતર્યામી હોવાથી સર્વ વિષયોના પ્રકાશ પરથી અનુમાન વડે જણાવો છો. અને વેદો પણ નેતિ નેતિ એમ સર્વ વસ્તુનો વસ્તુ સ્વરૂપે નિષેધ કરી અંતે કેવળ આપ એકને જ વસ્તુ રૂપે બાકી રાખે છે. માટે જ આપના મહિમારૂપી અમૃત રસના સમુદ્રનું જ એક જ ટીપું માત્ર એક જ વખત ચાખવાથી પોતાના મનમાં અત્યંત ઝરતા અસ્ખલિત સુખને લીધે જેવો પ્રત્યક્ષ જોયેલા અને સાંભળેલા વિષય સુખના અલ્પ આભાસોને વિસરી ગયા છે, એવા આપના પરમ એકાંતિક ભક્તો સર્વ પ્રાણીઓના પરમ મિત્ર અને સર્વના આત્મા આ ભગવાન વિશે જ નિરંતર અત્યંત શાંતિ પામેલા મનવાળા રહો છો. તેથી જ તે પરમાર્થ સાધક સાધુ પુરુષો કેવળ આપને જ પોતાના પ્રિય અને સન્મિત માની આપના ચરણકમળની સેવા કેમ છોડે? કારણ કે મધુ દૈત્યને નાશ કરનારા ભગવાન આપના ચરણકમળના આશ્રયમાં આ સંસારનો ફેરો કદી રહેતો નથી. 3 લોક જેમનું સ્વરૂપ છે અને 3 લોક એ જ જેમનું ઘર છે, એવા હે ત્રિવિક્રમ, હે ત્રણેય લોકના નેતા, હે 3 લોકના મનને હરનાર પ્રભાવવાળા દૈત્યો અને દાનવો વગેરે જો કે આપની જ વિભૂતિઓ છે, તો પણ તેઓનો અદ્દુમનો આ સમય નથી એમ માની હે દંડને ધારણ કરનારા, પોતાની માયાથી દેવ, મનુષ્ય, પશુ, મિશ્ર જાતિ અને જળચર વગેરે આકૃતિથી તમે અપરાધ પ્રમાણે પૂર્વ જેમ જેઓને શિક્ષા કરી છે, તેમ હમણાં પણ હે ભગવાન આપ જો માનતા હો તો આ વૃતાસુરનો પણ વધ કરો. હે પિતા, હે દાદા, અમે આપના જ છીએ, આપને જ નમીએ છીએ. આપના બંને ચરણકમળના ધ્યાનથી જ અમારા હૃદયમાં સાંકળ બંધાઈ છે અને આપે અમને પોતાના સ્વીકાર્યા છે. તો હે નિર્દોષ દેવ, દયાથી રંજિત અને સ્નેહ સહિત ઉજ્જવળ, સુંદર અને શીતળ મંદ હાસ્યપૂર્વક જોવાથી તથા ગળતા મધુર મુખ રસરૂપી અમૃતની કળાથી આપ અમારા હૃદયના તાપ શાંત કરવાને યોગ્ય છો. હે ભગવાન, આપ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં કારણરૂપ પોતાની દિવ્ય માયા સાથે વિનોદ કરો છો.
અને સર્વના મૂળ કારણ તથા પ્રકાશક તરીકે સમગ્ર જીવ સમૂહના હૃદયમાં બ્રહ્મ સ્વરૂપે તથા અંતર્યામી સ્વરૂપે અને બહારના ભાગમાં પણ પ્રધાન સ્વરૂપે દેશ કાળ તથા દેહને અવસ્થાઓને ન ઓળંગી અનુભવ કરો છો. તે જ બુદ્ધિ વગેરે સર્વના આપ સાક્ષી હોવા છતાં જ આપનું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે, કારણ કે આપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો. જેમ અગ્નિ આગળ તેના તણખા વગેરે કંઈ કાર્ય જણાવવાને યોગ્ય નથી, તેમ આપની પાછળ આગળ પ્રમાણે એટલું પ્રયોજન જણાવવું યોગ્ય છે. માટે સર્વના પરમ રૂપ ગુરુ આપ ભગવાનના ચરણ કમળની છાયા અનેક જાતના પાપોને લીધે પ્રાપ્ત થતા સંસારના પરિશ્રમને શાંત કરનારી છે. તેને કારણે તેને શરણે અમે જે કામનાઓથી આવ્યા છીએ તેને આપ પોતે જ સિદ્ધ કરો. હે ઈશ્વર, આપ આ વૃતાસુરના હવે જલ્દીથી નાશ કરો, કારણ કે હે કૃષ્ણ, તે જગતને ગળી રહ્યો છે. વળી અમારા તેજ અસ્ત્રો તથા આયુધો પણ તે ગળી ગયો છે. આપ શુદ્ધ હૃદયાકાશમાં વસનાર બુદ્ધિ વગેરેને સાક્ષી સદા આનંદ સ્વરૂપ રુચિકર યશવાળા અનાદિ સજ્જનોએ સ્વીકારવા યોગ્ય સંસાર માર્ગના મુસાફર મનુષ્યને પોતાનું શરણ પ્રાપ્ત થયા પછી સર્વોત્તમ ગતિ આપનારા અને સર્વ પ્રકારની પીડા હરનારા છો. આપને અમે નમસ્કાર કરીએ છીએ. સુખદેવજી બોલ્યા, હે રાજન, અમે આદરપૂર્વક દેવતાઓની સ્તુતિ કરી એટલે પોતાનું એ સ્ત્રોત સાંભળી પ્રસન્ન થયેલા શ્રી હરિ તેઓને કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે શ્રેષ્ઠ દેવો, તમારી સ્તુતિ અને તમારા જ્ઞાનથી હું તમારા પર પ્રસન્ન થયો છું, કારણ કે તમારા આ સ્ત્રોત સહિત જ્ઞાનને લીધે પુરુષોને પોતાનો આત્મા સંસારી નથી એવું સ્મરણ થશે અને મારામાં ભક્તિ થશે. હે ઉત્તમ દેવો, હું પ્રસન્ન થાઉં છું ત્યારે કઈ વસ્તુ દુર્લભ છે, તો પણ મારામાં એકાંત બુદ્ધિવાળો તત્વવેતા પુરુષ મારી પાસેથી બીજું કંઈ ઈચ્છતો નથી, પણ વિષયોને જ સત્ય વસ્તુ જોનાર કૃપણ પુરુષ પોતાનું કલ્યાણ જાણતો નથી. તેથી જ વિષયો ઈચ્છનાર તે પુરુષને જ કોઈ જો વિષય જ આપે તો સમજવું કે તે આપનારો પણ તેનો જેવો જ વિષયોનો જ સાચા માનનારો અજ્ઞાની છે. જે પુરુષ પોતે સર્વોત્કૃષ્ટ કલ્યાણ જાણે છે, જેમ કોઈ ઉત્તમ વૈદ્ય અપથ્ય ઈચ્છતા રોગીને કદી અપથ્ય આપતો નથી, તેમ અજ્ઞાનીએ કર્મ કરવાનો ઉપદેશ આપે જ નહીં. માટે હે ઇન્દ્ર, તમારું કલ્યાણ થાવ. તમે મહર્ષિ દધીચિ પાસે જાઓ અને વિદ્યાવ્રત તથા તપથી બળવાન એવા તેમના શરીરની માગણી કરો. વિલંબ ન કરો. તે દધીચિ શુદ્ધ બ્રહ્મને જાણનારા છે. તેમણે અશ્વ શિરસ નામના બ્રહ્મ જ્ઞાનના બંને અશ્વિની કુમારોને ઉપદેશ કર્યો હતો, જેણે તે બંનેને જીવન મુક્ત કર્યા છે. વળી તે દધીચિ અથર્વવેદ અને શ્રી નારાયણ કવચ પણ જાણે છે. તેમણે જ એ નારાયણ કવચ પ્રથમ ત્વષ્ટાને આપ્યું હતું. ત્વષ્ટાએ પોતાના પુત્ર વિશ્વરૂપને આપ્યું હતું અને વિશ્વરૂપ પાસેથી તે ધારણ કર્યું છે. તે ઋષિ ધર્મવેતા છે. તેથી બંને અશ્વિની કુમારો તમારા માટે તેમની સામે શરીર માગશે તો પોતાનું શરીર આપી દેશે અને પછી તે શરીરના હાડકામાંથી વિશ્વકર્મા એક ઉત્તમ આયુધ બનાવશે, જે આયુધથી હું મારા તેજ વડે બુદ્ધિ પામી વૃતાસુરનું મસ્તક કાપીશ. એ રીતે અસુર હણાશે એટલે તમે ફરી તમારા તેજને, અસ્ત્રોને, આયુધોને તથા સંપત્તિઓને પામશો. વૃતાસુર અને મારી નાખશે એવો ભય તમે રાખશો નહીં, કારણ કે મારા ભક્તોને કોઈ મારી શકતું નથી. તમારું કલ્યાણ થાવ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય 9 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.